ઓમ નમઃ સ્તેભ્યઃ. ઓમ નમઃ સ્તેભ્યઃ. ઓમ નમઃ સ્તેભ્યઃ. શુદ્ધોપયોગ અધિકાર. કારણ પરમાત્મા આત્મ સ્વભાવની અપૂર્વ ચર્ચા 177મી ગાથા અને હવે પછીની બધી ગાથાઓમાં સ્વભાવ ભાવની અપૂર્વ ચર્ચા આવશે. થોડુંક આપણે વિષય જે અત્યાર સુધી ચાલ્યો છે એની 5-1 મિનિટ વાત કરીએ. શુદ્ધોપયોગ અધિકારમાં સર્વજ્ઞ ભગવાન કેવળીના દર્શન અને જ્ઞાન, દર્શન ચેતના અને જ્ઞાન ચેતના, દેખવાનું અને જાણવાનું, ટૂંકમાં લોકાલોકને અવલોકન રૂપ અને લોકાલોકને જાણવા રૂપ કેવી સ્વપર પ્રકાશક રૂપ, વ્યવહારે પરપ્રકાશક રૂપ, નિશ્ચયે સ્વપ્રકાશક રૂપ, પરમાર્થ સ્વભાવે સ્વપ્રકાશક સ્વરૂપ, આવી બધી ચર્ચા 159મી ગાથાથી શરૂ થઈ. 159મી ગાથાથી વિષયને ખૂબ મલાવ્યા તર્ક વિતર્કોથી અને 175મી છેલ્લી ગઈકાલની આપણી જે ગાથા ચાલી એમાં બંધ અને અબંધની વાત કરી. જે અભિલાષાપૂર્વક વિહાર, આસન, બેસવું, આ બધી જે ક્રિયાઓ થાય એને માટે એક શબ્દ વાપર્યો હતો, મોહવશ સાક્ષાર્થ. સાક્ષાર્થ એટલે ઇન્દ્રિયાધીન, પરાધીન. એવા અજ્ઞાનીને બંધ હોય છે, સંસારીને બંધ હોય છે, જિનેન્દ્ર ભગવાનને બંધ નથી. તીર્થંકર અરહંતનો જ દ્રષ્ટાંત એમાં 175માં, 74માં, 73માં, આ બધી ગાથાઓમાં તીર્થંકર અરહંતની દશામાં થતી બધી ઈચ્છા વિનાની ક્રિયાઓ, દિવ્યધ્વનિ વગેરે, વીતરાગતાની બધી ચર્ચા એમાં આવી. હવે જો 176 નંબરની ગાથા જે ગઈકાલે અત્રે ચાલી, લાખો કરોડો વર્ષો સુધી દિવ્ય ધ્વનિ અને ઉપદેશ થકી સમો શરણમાં વિરાજતા વ્યવહારે દેશના આપનારા તીર્થંકર ભગવાન, માર્ગ પ્રકાશક, માર્ગ પ્રકાશન કરનારા, તત્વ પીરસનારા તીર્થંકર ભગવાન અરહંત દશામાંથી શેષ અઘાતિયા કર્મોના ક્ષયે સમય માત્રમાં વ્યવહારે લોકાગ્રમાં પહોંચે છે. ગઈકાલની ગાથાની ભાષા બોલું છું, મારો એકેય શબ્દ નથી, બહુ ધ્યાનથી સાંભળજો. શુદ્ધ નિશ્ચય નહીં, પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં જ તેઓ વિરાજે છે. કે તમે અમને કાઢીને બતાવશો આજે હું બોલું છું ક્યાં છે? 1 મિનિટમાં કાઢી શકો તો કાઢી લેજો, નહીં તો રહી જશો. 176મી ગાથામાં જુઓ, એની ટીકામાં શુદ્ધ નિશ્ચયથી સહજ મહિમાવાળા, આમાં પણ જો મહિમા શબ્દનો પ્રયોગ છે.
શુદ્ધ નિશ્ચય નહીંથી સહજ મહિમાવાળા નિજ સ્વરૂપમાં લીન હોય છે, છતાં વ્યવહારે તે ભગવાન સમય માત્રમાં લોકાગ્રે પહોંચે છે. એમાંય વ્યવહાર અને નિશ્ચય નાખ્યા એમણે. લોકાગ્રે વ્યવહારે અને પરમાર્થે પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં. ગાથામાં તમે જુઓ 176મી ગાથામાં, પછી સમય માત્રે શીઘ્ર તે લોકાગ્ર પહોંચી જાય છે. કેતનભાઈ સ્ક્રીન ઉપર જો, બેનો સાંભળજો હું શું કહું છું. ગાથામાં તો વ્યવહારની જ અપેક્ષા લીધી છે. લોકાગ્રમાં પહોંચે વ્યવહારની જ વાત છે કે નહીં, જે ઓલી ટીકામાં સમજાવી છે. પદમ પરમલધારી દેવે ગાથામાં વ્યવહારની વાત આવી પણ પોતે નિશ્ચયની વાત કરી. બોલો, આને કહેવાય ગુરુ ગુડ જ રહે અને શિષ્ય સાકર બની જાય. એટલે જ કહેવાય છે નિયમસારમાં બીજા ગ્રંથો કરતાં, બીજા પરમાગમો કરતાં કેટલીક વાતો બહુ ઊંચી છે. અને એમાંય ગાથામાં 2 વાત કરી હોય તો 200 વાતો, 2 પગથિયા ઉપરની વાત પદમ પરમલધારી દેવ કરે. ગાથામાં નિશ્ચયની વાત છે જ નહીં. એમાં જો આયુક્ષય વ્યવહારની જ વાત છે. ત્યાં શેષ સર્વે કર્મનો ક્ષય થાય છે. આમાંય ક્યાં આત્માની વાત આવી? પછી સમય માત્રે ત્રિકાળ સ્વભાવને સમય ક્યાં લાગુ પડે? થોડુંક વાત સાંભળો, હજી સાંભળો, હજી હું સૂક્ષ્મ વાત કરું છું. આત્મા ત્રિકાળ, ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. તો હતો, છે અને રહેશે એ ત્રણેય અપેક્ષા પણ જેમાં લાગુ ન પડે એનું નામ ત્રિકાળ. ત્રિકાળ એટલે ત્રિકાળ, બસ. ભૂતમાં હતો અને વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે એ એને લાગુ નહીં પડે. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ છે, બસ. છે ને છે ઇઝ ઇક્વલ ટુ છે. છે વાળો હતો એમ નહીં બોલો, છે વાળો હશે રહેશે એમ નહીં બોલો. બેનો કોણ સાંભળો છો તમે લોકો? ગરજતો નાયકમાં જે અલિંગરણના બોલો ઉપર હમણાં સ્વાધ્યાય આવે છે, શૈલાબેન 17મો બોલ આજે થયો, બીજો પાર્ટ. 18મો આવશે કાલે પરમ દિવસે. 18મો થયો આજે અને ગઈકાલે. અર્થાવબોધ વિશેષ, પર્યાય વિશેષ જેને નથી એવો અલિંગ ગ્રહણ સ્વભાવિક ગુણભેદવાળો બોલ કાલે પરમ દિવસે આવશે. પર્યાય ભેદ, અર્થાવબોધ વિશેષ એટલે પર્યાય ભેદ જેને નથી. મને તો એક વાત વારંવાર ચિત્તમાં આવી, પર્યાય ભેદ અર્થાવબોધ વિશેષ એટલે પર્યાય ભેદ જેને લાગુ ન પડે એવો અલિંગ ગ્રહણ સ્વભાવે. પણ એવું વેદન કરે છે કોણ? એ સાંભળતી વખતે મારા ચિત્તમાં એ જ વાત આવતી હતી. આવું સંચેતન કરે છે કોણ? પર્યાય વિશેષ જેને લાગુ ન પડે આવું બોલે છે કોણ? બેન શૈલાબેન પકડાનો, એ પર્યાય વિશેષ જ બોલે છે આવું. ધન્ય છે તે પર્યાય વિશેષ, પર્યાય વિશેષને સ્વીકાર નથી કરતો. પર્યાય વિશેષને નહીં સ્વીકારે એ જ તો એમની વિશેષતા છે. આપણે બધા વિશેષણોમાં જીવનારા, ફલાના પ્રમુખ પદે અને ફલાના ખજાનચી પદે અને ફલાના સેક્રેટરી અને ફલાના પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ. શું રાખ્યું છે એમાં?
મારે તો આજે તમને એક બહુ જોરદાર મંગલમય યાત્રા કરાવવાની છે, એટલે મેં સ્ક્રીન ઉપર શાસ્ત્ર સ્વાધ્યાય પુસ્તકમાંથી બધી ગાથાઓ, સળંગ ગાથાઓમાં મૂકી છે. ખરેખર સોચ અને વિચારની આપણને લેવલ જ નથી. કાલે હતા તમે સ્વાધ્યાયમાં કેતનભાઈ? સવારના સ્વાધ્યાયમાં હતા આપણા એમાં? કાલે મેં એક દાખલો આપ્યો હતો ઓલો સચિન તેંડુલકરનો. તમે એને કેપ્ટન પદે થોડીક બાંધી શકવાના છો. અરે જે વર્ષોથી રમતના રજને ઓળખતો જાણતો હોય એને માટે તો 1000 કેપ્ટન પદ પણ ઓછા છે. સમજાવવાનું શું કીધું? જંગલના રાજા સિંહનો દાખલો આપ્યો હતો. હવે ભારતના જ જંગલમાં રહે તો એ જંગલનો રાજા છે એમ નહીં, દુનિયાના ગમે તે જંગલમાં જાય એનો રાજા છે. એક વાત પૂછો આપ સૌને, વંદનાબેન, ગુરુદેવશ્રી કોના હતા? રાજકોટના હતા. રાજકોટ મુમુક્ષુ મંડળે કંઈક એને દત્તક લીધેલો. બોલો મીનાબેન. મુંબઈમાં જતા તો મુંબઈના મુમુક્ષુના નહોતા. એ દેશ દુનિયાના ગમે તે મુમુક્ષુ મંડળમાં જાય, 2 હોય કે 200 હોય કે 2 લાખ હોય કે 2 કરોડ હોય, મહાપુરુષ કોઈ સાથે બંધાયેલા નથી હોતા ભાઈ સાહેબ. વિદ્વાન કોના? રાજકોટના સુનિલભાઈ પંડિતજી કોના? બતાવો. બોલો ધ્રુવધામ. ખરીદી લીધા છો? દત્તક લીધા છો? બોલો શૈલાબેન. લાલચંદભાઈ કોના? બતાવો. અશોકનગરમાં ગયા તો અશોકનગરના, જયપુરમાં જતા તો જયપુરના. અરે વિદ્વાન તો જ્યાં જાય ત્યાંના ને. જો કે એ તો માને જ નહીં, એ તો સર્વેથી બધેથી અલિપ્ત જ છે. એ તો વિદ્વત્વમ ચ નૃપત્વમ ચ નૈવ તુલ્યમ કદાચન સ્વદેશે પૂજ્યતે રાજા વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. શું કીધું? વિદ્વત્તમ ચ નૃપત્વમ ચ, વિદ્વત્તા અને રાજાપણું, તમારી શેઠાઈ, કેતનકુમાર, તમારી શેઠાઈ, તમારી જાહો જલાની તમારી ઘરે રાખો. વિદ્વત્તા અને શેઠાઈ નૈવ તુલ્યમ, બેઉ વચ્ચે કોઈ દિવસ સરખામણી નહીં થાય. સ્વદેશે પૂજ્યતે રાજા. રાજાની, મોદી સાહેબની પૂજા ક્યાં થાય? ભારતમાં થાય. ચાઇનામાં થાય તો ક્યાં એની પૂજે? અમેરિકામાં જાય તો એને પૂછશે? પૂજશે નહીં. જે માણસ ગમે તેટલો મૂર્ખ હોય, સ્વગ્રહે પૂજ્યતે. માણસ ગમે તેટલો ગાંડો હોય તો એ ઘરે તો એની પૂજા જ થાય, પણ એની ઘરે જ પૂજા થાય, બહાર નહીં થાય. સ્વગ્રહે પૂજ્યતે મૂર્ખ, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. અરે તત્વ સર્વત્ર આદરણીય છે, પૂજ્ય પદ સર્વત્ર પૂજ્ય છે. એમ ખ્યાલમાં એવું તો આ ગાથામાં કહે છે, આયુ ક્ષય ત્યાં શેષ સર્વે કર્મનો ક્ષય થાય છે. આયુ ક્ષય, આયુ, જો આમાં કર્ણાની યોગની બહુ માર્મિક વાત છે. 4 ઘાતિયા ગયા અરહંતોને અને 4 અઘાતિયા શેષ છે. બોલશો 4 અઘાતિયોના નામ? જૈન સિદ્ધાંત પ્રવેશિકા ભણ્યા હોય તો યાદ હોય. સીધો નિયમસાર વાંચશો તો નહીં આવે ખબરમાં. આ ગાથાનો અર્થ જ નહીં સમજાય. આમાં નહીં જુઓ. 4 અઘાતિયા કર્મોના નામ બતાવો. અરે વેદની આયુ, નામ, ગોત્ર, એમાં શું બહુ વિચારવાનું? કાંઈ અભ્યાસ નથી, વાંચન નથી. હા, વેદનીય આયુ, નામ, ગોત્ર. હવે જો એમાં પકડ્યું આયુને, સમજો એમાં બહુ મર્મની વાત છે. નામ શરીરનું કામ કરે,
શરીરની સંરચના. વેદનીય તીર્થંકર પ્રકૃતિના જે ઢગલા છે સાતા વેદની, ગોત્ર ઉચ્ચ ગોત્રનો ઉદય છે તીર્થંકરત્વનો. હવે સાંભળો, આયુએ જવાબ દઈ દીધો છે, હવે અમે જઈએ છીએ. કાકા આ કરણાન યોગ. તો બાકી બધાને પણ પોતાનો બધો બોરી બિસ્તરા બાંધવું જ પડે. શું સમજાણું? 4 અઘાતિયામાંથી આયુએ કીધું હું જાઉં છું, હું તો નીકળું છું, હું જાઉં છું, મારી હવે કાળલબ્ધિ પાકી ગઈ છે. તો વેદની એમ નહીં કહે કે મને ભોગવવા તો દો. શરીર એમ નામકર્મ એમ નહીં કહે કે અમને હજી પરમ અવતારિક દેહ રહેવા તો દો, નહીં કહે. અને સાંભળો ગજબની વાત, એ જે ફડાક દઈને એક સમયમાં આયુની સાથે નામ ગોત્ર અને વેદનીય, એ વેદનીમાં જે સાતા વેદનીના જે ઢગલા છે ને તીર્થંકર પ્રકૃતિના, કેટલા છે ખબર એની પાસે? જે ક્ષણે આયુક્ષય થાય છે એટલે આયુક્ષયની સાથે એ વેદનીય પણ બધા ખરી જાય છે તીર્થંકર પ્રકૃતિના. દરેક સમયે જે અસંખ્યાતા વેદનીના આવે છે તીર્થંકર પ્રકૃતિના, આવીને ખરી જાય, આવીને ખરી જાય. પણ છે એની પાસે કેટલા સ્ટોક કે અસંખ્યાત ભાવ સુધી તીર્થંકર બની રહે તોય તીર્થંકર પ્રકૃતિના ઉદય માટે ખૂટે નહીં એટલા પુણ્યના પરમાણુ છે. તોય ફડાક દઈને બોલો આયુ સાથે એને ખરી જ જવું પડે. શું કાઢવાનું એમાંથી? આપણે એમ કહીએ ને કે નહીં નહીં ઘડપણમાં તો પૈસા કામ આવે. ઘડપણ આવશે નક્કી છે? જુવાનીમાં જ ઘડપણના શું કામ સપના જુએ છે? ઘડપણ આવવાની જરૂર નથી, તું ઘરડો જ છે. કેમ કે ઘડપણમાં કામ આવશે એવી રાહ જોનાર પાગલ પોતે ઘરડો છે. વૃદ્ધત્વને જ સેવેલો છે. નક્કી નથી કે વૃદ્ધત્વ આવશે જ. હમણાં તું બોલીને ઊભો થાય છે, ફડાક દઈને તારા પરપોટા બધા ફૂટી જાય. આયુષ્ય તે તો ક્ષણનો પ્રસંગ, એવું બોલવાની તક ન મળે તને. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ એટલું બોલ્યો અને પછી હજી બોલવા જાય આયુષ્ય તે તો જળના તરંગ, એવું બોલવા જાય એટલી વારમાં તો જીભ થોતવાઈ જાય, ફૂ થઈને ઉડી જાય. પુરંદરી ચાપ અનંગ, એ તો પછી આવતા ભાવમાં બોલજે તું, સંસ્કાર હશે તો. આવો આ પરપોટા જેવો જીવન, એક આયુક્ષય સાથે નામ ગોત્ર અને વેદની બધાની ખેલ ખતમ. એ વાત આમાં નાખી છે 176 નંબરની ગાથામાં. તોય આ બધી વ્યવહારની વાત છે, કર્મ સિદ્ધાંતની વાત છે આ. અચ્છા, આપણે ગઈકાલે કળશ વાંચી ગયા હતા, એમાં એવું હતું જેમાં ધર્મ અને કર્મ બેઉનો પ્રપંચ નથી. તો આ પ્રપંચ ક્યાં આત્મામાં? કર્મ પ્રપંચની તો વાત છે. કઈ? આયુક્ષય ત્યાં શેષ સર્વે કર્મનો ક્ષય થાય. પણ આત્મામાં કર્મનો પ્રપંચ નથી ને. ઉદય નથી અને બંધે નથી અને ઉદય નથી અને ક્ષય નથી. આત્મામાં કર્મોનો બંધન કેટલો, આત્મામાં કર્મોનો ઉદય કેટલો અને આત્માને કર્મનો ક્ષય કેટલો લાગુ પડે? બોલો, ત્રણેયમાંથી જવાબ આપો. હવે અધ્યાત્મ સમજનારો સૌથી પહેલાં તો ત્રણેય ઉપર ચોકડી મૂકશે. પહેલો જ બોલ છે અબંધ અસ્પૃષ્ટ, અબદ્ધ સ્પૃષ્ટ. અબદ્ધ અને અસ્પૃષ્ટ એક જ બોલ છે, અબદ્ધ સ્પૃષ્ટ છે બે બાબતો. એમાં તત્વની દ્રષ્ટિએ વિચારો, હા, નિરપેક્ષ વસ્તુને સમજો, પછી સમય માત્રે શીઘ્ર તે લોકાગ્ર પહોંચી જાય છે. જો આ લૌકિક ભાષા છે, સાંભળો. લોકાગ્રે પહોંચી જાય છે એ લોકકથા છે, કેમ કે લોકો એમાંથી સમજે
ક્યાં જઈ આવ્યા? સોનગઢ ગયા હતા. એમ ક્યાં રહ્યા હતા? સોનગઢ રહ્યા હતા. ઓહો, એમ? તમે તો પંચકલ્યાણક પહેલાં 1 મહિના પહેલાં ગયા કે હા? પછી 3 મહિના રોકાણા કે હા? અચ્છા, તો 4 મહિના સોનગઢમાં જ રોકાણા કે હા? અચ્છા, આત્મામાં રોકાણા? એ તો વિચાર્યું જ નહીં. આ બહિરાત્મપણું આવું. આ અમારું તમારું નહીં. ક્ષુલ્લક ધર્મદાસજી શિખરજી ગયા, દર્શન કરી આવ્યા, 20 ટોંક જોઈ આવ્યા. એમના ગુરુએ પૂછ્યું, શું જોઈ આવ્યા? અરે 20 ટોક જોઈ આવ્યા, સિદ્ધ ભગવંતોના દર્શન કરી આવ્યા, શિખરજીનો પહાડ ચડી આવ્યા, 4 વાગે ઊભા થઈને વયા ગયા હતા, સીતા નાલા પાસે બેસીને સામાયિક કર્યો, અને ફલાનું કર્યું, ઢીકણું કર્યું, ચંદાપ્રભુ પાસે બેઠા અને પારસનાથના ટોક ઉપર બેઠા, ગણધર ટોક ઉપર બેસીને ગૌતમ ગણધરને યાદ કર્યા. બહુ સરસ, ખૂબ આનંદ આવ્યો. 6 માઇલ ચડ્યા, 6 માઇલ ફર્યા, 6 માઇલ ઉતર્યા. આનંદ 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 આવ્યો. એમ બધું જોઈએ? બધું જોઈએ, બધું જોઈએ, બધું જોઈએ. હાચે જ બધું જોઈએ આવ્યા? હા, હાચે જ બધું જોઈએ આવ્યા. જોનારને ન જોયો? જોનારને જોયો નહીં, એના જેવો કોઈ આંધળો નહીં. આ ક્ષુલ્લક ધર્મદાસજીના ગુરુએ એમણે શિક્ષા આપી. બોલો વંદનાબેન, સોનગઢ જઈ આવ્યા કે હા જઈ આવ્યા? સોનગઢ રહી આવ્યા કે રહી આવ્યા? ભરતકુમાર, હવે તો અમે તો સોનગઢ જ રહીએ છીએ. બહુ સારી વાત છે. આત્મામાં કેદી રહેવાનો ઈરાદો? આવો સવાલ જાતને પૂછો. અને રહો તો છો આત્મામાં જ, પણ ભાવ ભાષણ થાય તો એ કામનું. બાકી કોઈ વસ્તુ કોઈમાં ન રહે. સમજાય છે? કોઈ વસ્તુ કોઈમાં ન રહે. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતનમાં કોઈ પલટે નહીં. પોતાના સ્વચતુષ્ટય સ્વરૂપ ગુફાને છોડીને કોણ ક્યાં રહે છે? अपने સ્વચતુષ્ટય મેં દરેક દ્રવ્ય રહે છે. બોલો, વસ્તુની આવી મર્યાદા, પણ જીવની માન્યતામાં કેવો ભૂસો ભરેલો છે. છો કેતનભાઈ? અરે હવે તો આ 25, 30, 35 વર્ષ સાંભળ્યા બાદ, વાંચ્યા બાદ, વિચાર્યા બાદ જરાય કોઈ વાતનો મને આમ કે ભાઈ મુંબઈ જઈ આવ્યા અને કલકત્તા જઈ આવ્યા અને શિખરજી જઈ આવ્યા અને ગિરનાર જઈ આવ્યા, એ ગયા હતા એનોય અહમ નહીં, રહ્યા હતા એનોય અહમ નહીં, એ શલ્ય જ નહીં. हवा कहती है उड़ी उड़ी कर ये जीवन हवा का झोंका है, इधर आना उधर जाना. અરે અહીંયા આવું ત્યાં જવું. અમે રોજ મંદિરે જઈએ છીએ, અમે ઘરે જ નથી રહેતા, અમે મંદિરે જઈએ છીએ, અમે સ્વાધ્યાય કરીએ છીએ, અમે સોનગઢ જઈએ છીએ, અમે શિખરજી જઈએ છીએ. પહેલાં જઈએ છીએ ને આવીએ છીએ, એ અહમને પહેલાં અભેરાઈ ઉપર મૂકો. આત્મા નથી ક્યાંય જતો, નથી ક્યાંકથી આવતો, આવાગમન રહિત છે. એ કળશ જે આજે આવ્યો હતો ને, 6 અપક્રમ, પૂરબમાં ગયો ને પશ્ચિમમાં ગયો ને દક્ષિણમાં ગયો અને ઉત્તરમાં ગયો. કાલે મેં કીધું હતું 7મ 8મ મેં ક્યાં ફરવા જવાનું છે? ગયા વખતે છે ને દક્ષિણ ભારત ગયા હતા, આ વખતે હવે ઉત્તર ભારત જવાનું છે. 6 વર્ષમાં તો 6 દિશાઓ પૂરી થઈ જાય. શું શૈલાબેન? પૂરબ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, 6 વર્ષમાં તો 6 દિશાઓ પૂરી થઈ જાય. પછી શું કરવાનું? જેમાં દિશા નથી, જેમાં દિશા પ્રત્યેનું ગમન નથી, એવો સ્વભાવ ભાવ એમાં રહો. એટલે સિદ્ધોની ગતિને સ્વાભાવિક ગતિ કીધી. સાંભળો, આમ સાંભળો છો, બહુ ઇમેજિન કરો. ઘરેથી આપણે નીકળ્યા, મંદિરે આવ્યા કે નહીં? ક્યાં આવીએ છીએ આપણે? વંદનાબેન બોલો, તમે ફીલ કરી શકો એટલે હું તમારો જ દાખલો આપું છું. ઘરેથી નીકળ્યા, મંદિરે આવ્યા ને, ક્યાં આવ્યા છીએ આપણે? મંદિરે આવ્યા છીએ. શેના માટે આવ્યા છીએ?
ભગવાનની આરાધના પૂજા કે સ્વાધ્યાય માટે આવ્યા છે. ઘરેથી નીકળ્યા, વચ્ચે સ્ટોપ કેટલા આવે? ચલો એ વચ્ચેના સ્ટોપ તો જવા દો. ગેટ બહાર ઊભા રહ્યા બાદ પછી ભગવાન સુધી પહોંચતાની વચ્ચે ઓકળા કેટલા આવે? જે ભાવે આપણે મંદિરે આવ્યા હોય ભાવ કેટલા ઠેકાણે રહે બતાવો. બોલો કેતનભાઈ. ગેટ પાસે એક મળે, જરીક હજી આગળ વધ્યા તો હજી મળે, પગથિયા પાસે મળે, પગથિયે એક પ્રતિમા મળે. જગત પ્રતિમા, જીન પ્રતિમા નહીં, જગત પ્રતિમા. કેટલા ઓકળા. સમોશરણમાં જઈએ ત્યાં ક્યાંક બીજો જ મળે, માનસતંભ પાસે ઉભો હોય ત્યાં ક્યાંક બીજો જ મળે. તમે વિચાર કરો, ઘરેથી આપણે આવ્યા છીએ ક્યાં? એ ધ્યેય ક્યાં ચૂકી ગયા? તો વચ્ચે ઉપયોગને અટકી પડવા માટેના આલંબનો કેટલા. અચ્છા એક વાત બતાવો, ભક્તિ પૂજા અને સ્વાધ્યાયના ભાવ જે લઈને નીકળ્યા હતા એ ભાવો રહ્યા કે ભાવોનું બાષ્પીભવન થયું? હું કહું છું એટલે ને તમે વિચારજો. તો એ અપક્રમવાળી વિભાવ ગતિ છે કે સ્વાભાવિક ગતિ છે? સ્વાભાવિક ગતિ છે. એટલે જ કીધું સિદ્ધોની સ્વાભાવિક ગતિ છે. એ અહીંથી ઉપડ્યા, સાંભળો, અહીંયા દેહ છોડ્યા, સમજો, અહીંયા દેહ છોડ્યા શિખરજીના ટોંકે, અને વચ્ચે ક્યાંય આડું અવડું નહીં, સીધા લોકાગ્રમાં જઈને વિરાજા. જો એને કહેવાય સ્વાભાવિક ગતિ. પણ એ હજી પ્રદેશત્વનો વિકાર છે. એ અસંખ્યાત પ્રદેશ ક્ષેત્રવાળો જે અંદરનો સ્વરૂપનો ફેક્ટર છે એ એની વાત નથી. છે ને ગજબની વાતો? હા, તો સ્વાભાવિક ગતિ કેટલી માર્મિક વાત છે. બરોબર. આ નિશ્ચય વ્યવહારવાળી વાત 174મી ગાથામાં આવી. હવે આગળ, હવે 177, 78, 79, 80, 81, 82 આ ગાથાઓમાં સિદ્ધ ભગવાન કેવા અને કયું ભાતું લઈને જાય છે એમાં 7 વિશેષણો આવ્યા આ ગાથામાં 177માં. કર્માષ્ટવર્જિત પરમ જન્મ જરા મરણહીન શુદ્ધ છે, જ્ઞાનાદિચાર સ્વભાવ છે, અક્ષય અનાશ અછેદ્ય છે. આમાં 7 વિશેષણોથી કારણ પરમાત્માનું સ્વરૂપ સમજાવ્યા. સાંભળો, તો વાત તો સિદ્ધોની હાલતી હતી, આમાં કારણ પરમાત્માની વાત ક્યાંથી આવી? પ્રશ્ન સમજાણું? અરહંત આવા એની વાત પૂરી થઈ ગઈ. જાણે એવા, દેખે એવા, ચાલે એવા, બોલે એવા, બધી વાત આવી ને. દિવ્ય ધ્વનિ હાથે, સર્વજ્ઞતાની વાત, હિતોપદેશિતાની વાત, બધી વાત આવી ગઈ ને. હવે કીધું કે 4 અઘાતિયા કર્મોનો નાશ કરીને લોકાગ્રમાં જાય છે. સિદ્ધોની વાત પણ આવી ગઈ. તો હવે સિદ્ધોની જ વાત કરો ને. તો કરી કે ભાઈ ચલો, કર્માષ્ટ વર્જિત 8 કર્મોથી રહિત છે, પરમ સ્વભાવવાળા છે, જન્મ જરા મરણથી રહિત છે, શુદ્ધ છે, જ્ઞાનાદિ 4 સ્વભાવવાળા છે, અક્ષય છે, અવિનાશી, અનાશ એટલે અવિનાશી છે, અને અછેદ્ય છે. આ 7 વિશેષણો. તો તમે પ્રથમ પ્રમલધારી દેવ, તમે ટીકામાં આમ કેમ લખો છો? કારણ પરમાત્માનું સ્વરૂપ. અચ્છા, સિદ્ધ ભગવાન કારણ પરમાત્મા છે કે કાર્ય પરમાત્મા છે? જો પ્રશ્ન કેવા ઊભા થાય. સિદ્ધ ભગવાન તો કાર્ય પરમાત્મા છે, તો તમે શું કામ ઠોકી બેસાડો છો કારણ પરમાત્મા? સાંભળો એનો જવાબ. કહું? બોલું છું, ધ્યાનથી સાંભળો, એક જ વાર બોલીશ. અમને કાર્ય પરમાત્મા રૂપ સિદ્ધને જોતા
સિદ્ધ દેખાતા નથી, સ્વયં સિદ્ધ કારણ પરમાત્મા દેખાય છે. આ પદમ પ્રમલધારીની દૃષ્ટિ. અમને જીનને દેખતા જીન નથી દેખાતા, નિજ દેખાય છે. તને જીન જ ઉપર માત્રા ઈની દેખાય છે જીન, અમને ન ઉપર ઈની માત્રા દેખાય છે નિજ. શું સમજાણું? નાટક કાર્ય પરમાત્માનું હાલે છે. આમાં નાટક કોનું હાલે છે? આ નિયમ સારમાં કયો નાટક હાલે છે? શુદ્ધોપયોગ. આ શુદ્ધોપયોગ નાટકમાં પાત્ર કોણ ભજવે છે? સિદ્ધ ભગવાન. અભિનય કોનો હાલે છે? સિદ્ધ ભગવાન. કાર્ય પરમાત્મા રૂપ સિદ્ધ ભગવાનનો અભિનય ચાલે છે. અને પદમ બ્રહ્મલધારી દેવને કોણ દેખાય છે એમાં? પોતાનું કારણ પરમાત્મા સ્વરૂપ દેખાય છે. રામાયણ કોઈ જોતા હોય, સીતાનું પાત્ર આવે એટલે ગલગલિયા થાય, તો પતિ પરમેશ્વરને સીતામાં કોણ દેખાય? બોલો તો ખરા. મારી બાયડી, મારી પણ પત્ની આવી જજો. એમાં રામનો પાત્ર આવે તો જગત માત્રની તથાકથિત 2024 વાળી સીતાને કોણ દેખાય? મારો વર પણ આવો મર્યાદા પુરુષોત્તમ હોવો જોઈએ. પાત્ર ભજવતી સીતામાં સ્વયં પોતાની સીતા, પાત્ર ભજવતા રામમાં પોતાનો આત્મ રામ ન દેખાય તો એને રામાયણ જોઈ જ નથી. છે ને ગજબની વાતો? કેટલી માર્મિક વાતો છે. તો આ શુદ્ધોપયોગ રૂપી અભિનય નાટક ચાલે છે. આમાં સિદ્ધ ભગવાન કાર્ય પરમાત્માનો અભિનય ચાલે છે. પણ આજ પદમ બ્રહ્મલધારી દેવને કાર્ય પરમાત્મામાં કાર્ય પરમાત્મા દેખાતા નથી, પોતાનું કારણ પરમાત્મા દેખાય છે. 7 વિશેષણો આવ્યા એમાં એક બીજા કરતાં બધા ચડિયા હતા. બધા ખ્યાલમાં આવ્યું? પછી આગળ 178માં કહેશે તો આવશે હજી કાલે. અનુપમ અતિન્દ્રિય પુણ્ય પાપ વિમુક્ત અવ્યાબાદ છે, પુનરાગમન વિરહિત નિરાલંબન સુનિશ્ચલ નિત્ય છે. બધા જો કેટલા વિશેષણો. અનુપમ, અતિન્દ્રિય, પાપ પુણ્ય પાપથી વિમુક્ત, અવ્યાબાદ, પુનરાગમન વિરહિત, નિરાલંબન, સુનિશ્ચળ અને નિત્ય. 8 વિશેષણો એમાં આવશે. એ આવતીકાલે આવશે. પછી હજી કહે છે જ્યાં દુઃખ નહીં, સુખ જ્યાં નહીં, પીડા નહીં, બાધા નહીં, જ્યાં મરણ નહીં, જ્યાં જન્મ છે નહીં, ત્યાં જ મુક્તિ જાણવી. હવે આ મુક્તિની વ્યાખ્યા આવશે. મોક્ષ કોને કહેવાય? 179માં. સેમ 180માં પણ મોક્ષ કોને કહેવાય? નહીં ઇન્દ્રિયો, ઉપસર્ગ નહીં, મોહ નહીં, વિસ્મય નહીં, નિદ્રા નહીં, ક્ષુધા નહીં, તૃષા નહીં, એને મુક્તિ કહેવાય. જ્યાં કર્મ નહીં, નો કર્મ નહીં, ચિંતા નહીં, આર્ત નહીં, રૌદ્ર નહીં, ભય નહીં, ધર્મ નહીં, શુક્લ ધ્યાન નહીં, ત્યાં જ મુક્તિને જાણવું. બોલો, આ ઉપસંહાર છે. આ શુદ્ધોપયોગ અધિકારના કાર્ય પરમાત્મા રૂપ સિદ્ધ ભગવંતોના અભિનયમાંથી કાઢવામાં આવતો સાર છે. મારો આત્મા આવો, મારો આત્મા આવો. આ દ્રષ્ટિએ આપણે આ વિષયનો સ્વાધ્યાય કરવો જોઈએ. કેટલો કેટલો માર્મિક વિષય છે, વિચાર કરો. હા, કે દી આપણે પહોંચશું આમાં? કેવી રીતે પહોંચશું? હવે હાથમાં શાસ્ત્ર લઈને બેસો બધાય. ખ્યાલમાં આવે છે? હા, કેટલી માર્મિક વાત. હા, 293 નંબરનો કળશ. જેઓ 6 અપક્રમ સહિત છે એવા ભવવાળા જીવો. સંસારી જીવો કેવા? કેતનભાઈ? નહીં, બહુ સરળ શબ્દોમાં આપણે એને પૂરબ ગમે, એને પશ્ચિમ ગમે, એને દક્ષિણ ગમે. મને ઘણી વાર વિચાર આવે, શૈલાબેન, આ શાસ્ત્રી મેદાનથી હું આમ નીકળું ને તો હવે તો ઓલા રેકડીના રાફડા બહાર બધા ઉછળતા હોય, નોનવેજ બધા. જેટલા જે અભક્ષ ભક્ષણ કરનારા લોકો ઊભા હોય એને કઈ રેકડીનું નહીં ગમે?
અચ્છા, કઈ રેકડી ઉપરનું કયું એને અભક્ષ ન ગમે બતાવો. અચ્છા, એ અહીંના જ નહીં, રાજકોટના ગમે તે હોટલ, ગમે તે રેકડીએ જઈને ઊભો હોય, બોલો, એને અભક્ષ ભક્ષણ જ કરવું છે. તો દેશ દુનિયાના ગમે ત્યાં જાય પછી એને કાંઈ ક્ષેત્રનું બંધન, કેમ કે ભાવોની મર્યાદાને ઓળંગી ગયો છે નહીં. લક્ષ્મણ રેખા સીતાને જ હોય કેતનભાઈ, શૂર્પનખાને લક્ષ્મણ રેખા ન હોય. છે સમજાણું શું કીધું મેં? મહાસતીને જ લક્ષ્મણ રેખા હોય, સીતાને જ લક્ષ્મણ રેખા હોય. બહુ સરસ વાત છે આ. ભવવાળા જીવોને દાંડાઈ કેમ, ઉલ્લંઘન કેમ, નિયમોનું ઉલ્લંઘન કેમ? કેમ કે હજી ભવ બાકી છે. કાલ રાત્રે મેં કીધું હતું બહુ સરસ, ભવનો કિનારો જેને આવેલો હોય ને એ ભવરહિતની વાત એને ભાવશે. બાકી જેને હજી ભાવ બાકી હોય એને ભવરહિતવાળી વાત નહીં ભાવે. સાક્ષાત તીર્થંકર આવે તોય નહીં સાંભળે. કાલે તમે કંઈ એવું કીધું હતું, એ તો પહેલાં તો સાંભળવા જ નહીં આવે, પછી કીધું સાંભળવા આવે તો સમજાશે નહીં, કદાચ ભૂલેથી સમજાય જાય, અભિમાન લઈને ઊભો થશે, સમાશે નહીં. કેમ કે ક્યાંક ને ક્યાંક જઈને અટકશે. પાત્ર વિના વસ્તુ ન રહે. ગજબની વાતો છે બધી. જેઓ છ અપક્રમ સહિત છે, જો અપક્રમ કીધું, એવા ભવવાળા જીવોને, એટલે સંસારીઓના લક્ષણથી સિદ્ધોનું લક્ષણ ભિન્ન છે. વાહ, કેવું લખવાની શૈલી કેવી છે શૈલાબેન! આ પ્રેઝન્ટેશન કઈ જાતનું છે? મેં મારા ગ્રંથમાં આમાં લખી રાખ્યું છે, વિલક્ષણ સિદ્ધો. કેવા? અપલક્ષણવાળા સંસારી. સિદ્ધો કેવા? આપણે પ્રતિભા માટે એમ કહેવાય છે વિલક્ષણ પ્રતિભા, બુદ્ધિ વિલક્ષણ છે. ઘેટા અને બકરાની ચાલમાં નહીં રહો એમ કહે છે અહીંયા મીનાબેન. ઘેટા અને બકરાના ચાલમાં તો બધા સંસારી સમજે. અચ્છા, ધનની ધોંસ કોને ન હોય? એકો એક સંસારીને છે કે નહીં? આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતત પશુભીર નરાનામ, બધાને છે. પણ ધૈર્ય રૂપી ધન તો સાધુ નહીં છે. શું કીધું? ધૈર્ય રૂપી ધન તો સાધુ નહીં છે. એક રાજા ભોજની કથા આવે છે, બહુ સરસ. એની પાસે એક યુવાન આવે છે, યુવક બહુ વિનમ્ર હોય અને બહુ વિદ્વાન હોય. તો રાજા ભોજ પણ વિદ્વાન જ હોય, પણ રાજા ભોજને થોડોક અહમ હતો પોતાની વિદ્વત્તાનો. તો એણે અમસ્તે એને ઉતારી પાડવા માટે પૂછ્યું કે તું કોણ છે? તો યુવાન તો તૈયાર જ હતો. એ હું ઘટ પંડિત છું. કોણ છો? ઘટ પંડિત. તો લોકો કે હું ઈ વળી હું? અરે, ઘડામાં જેમ રતન ભરેલા હોય એમ મારા મગજમાં બધા સિદ્ધાંતોના રતન ભરેલા છે, એટલે હું ઘટ પંડિત છું. ઓલો એ વિદ્વાન હતો રાજા ભોજ. ઓહો, તમે ઘટ પંડિત છો? અમે મુદગર છીએ. મુદગર એટલે હથોડા. અમે કોણ છીએ? હથોડો. હથોડાથી એક ટાપલી જો મારે ને તો માટલો ફૂટી જાય. ઓલાને હંપાવ્યા. ઓહો, અચ્છા, તમે મુદગર છો? અમે અગ્નિ છીએ, આગ છીએ, કેમ કે અમે મુદગરને પણ બાળીને ખાક કરીએ. ઓહો, તમે અગ્નિ છો? તો અમે તો પાણી છીએ, સોરી વરસાદ છીએ, કે વરસાદ પણ અગ્નિને ઠારવી દે, ઓલવી દે. વરસાદ કે તું વરસાદ, તો અમે પવન છીએ, કેમ કે અમે વરસાદને ફંગોળી દઈએ. અચ્છા, તમે પવન, તો પવનને પીનારા અમે સાપ છીએ.
તો ઓલો કે સાપ, અરે અમે, તું સાપ હોય તો અમે વિષ્ણુ છીએ જે સાપને પણ ધારણ કરે. ઓલો કે તમે વિષ્ણુ છો તો અમે તો મુગુટ છીએ, એ વિષ્ણુના માથે અમે રહેવાના. ઓહો, તમે મુગુટ છો તો અમે મુગુટમાંના ફૂલ છીએ, કેમ કે મુગુટની ઉપર ફૂલ હોય ને. ઓલો યુવા કહે અમે ફૂલ છીએ. ઓલો કહે કે તું ફૂલ છે તો અમે ભમરા છીએ, કેમ કે ફૂલની માથે કોણ બેસે? ભમરો બેસે. તો ઓલો કહે કે ભમરા છો તમે, તો અમે તો ભાઈ દાતાર છીએ, કેમ કે ભમરાને પરાગકણ આપનારા અમે દાતાર છીએ. ઓહો હો રાજા, તમે દાતાર છો ને, તો અમે તો સંતુષ્ટ સાધુ છીએ. વાર્તા ત્યાં પૂરી થઈ જાય છે, કેમ કે સંતુષ્ટ સાધુને દાતાર ગમે તેટલું આપે એ જોતું જ નથી. મને તો એ વાર્તામાં એવું લાગ્યું જાણે કે ઓલો વિદ્વાન નિર્જરા અધિકારવાળો અનિચ્છુક અને અપરિગ્રહી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય. એને કાંઈ નથી જોતો. તમે ભલે લાઈનમાં ઊભા છો દેવાવાળા, અમારે નથી જોતું. આવું છે આ. ખ્યાલમાં આવ્યું? હવે બોલો, ક્યાં ફરવા જવાનું સાતમ આઠમમાં? ગાંડપણું બફાઈ જવો જોઈએ. ઘણાએ તો 6-6, 8-8 મહિના વરસથી પહેલેથી જ બધું પ્લાનિંગમાં હોય. મને એ જ વિચાર આવે છે ગઈકાલથી, મીનાબેન, સાતમ આઠમમાં ક્યાં જવાનું, દિવાળીમાં ક્યાં જવાનું, આવતા આઠમમાં ક્યાં જવાનું, આવતી દિવાળીમાં ક્યાં જવાનું, અને વળી પાછું સાંભળે શું? છો અપક્રમથી રહિત સિદ્ધ ભગવાન છે, તને વાંચવાનો અધિકાર નથી. કેમ કે જ્યારે આવો વિષય તું વાંચે છે ને અપક્રમથી રહિત, તો સ્વાભાવિક ગતિ સિદ્ધોની જેવી હોય, એના સંસ્કાર તારામાં દ્રઢ થવા જોઈએ. હરવા ફરવાના શોખ તારા, બોલો તો ખરા, કંઈક મરી જવા જોઈએ, મરી પરવારવા જોઈએ. 80 વર્ષ થયા, 90 વર્ષ થયા, તોય અમે અપગ્રેડેડ છીએ. અમને તો હરવું ગમે, ફરવું ગમે. આ પંચ પરાવર્તનના સંસ્કાર છે. આ પરમ પંચમ પારિણામિક ભાવના સંસ્કાર નથી. આવ્યું કે નહીં? હમણાં 5 પરાવર્તોથી જે મુક્ત છે, 5 પ્રકારના મુક્તિને સ્પર્શનારા એવા પંચમ ગતિને પામેલા સિદ્ધ ભગવંતોને 5 પ્રકારના પરાવર્તનોથી મુક્ત થવા માટે, 5 પ્રકારના ભવોથી મુક્ત થવા માટે હું પૂછું છું. કળશમાં એવું આવું, આના પછીનો જ કળશ છે. તો આ કેટલી માર્મિક વાત છે આ, કે 6 પ્રકારના જે અપક્રમો છે એ બધા ભવવાળા જીવોના છે. એના લક્ષણોથી સિદ્ધોનું લક્ષણ ભિન્ન છે. વિલક્ષણ બનો કેતનભાઈ, કંઈક ડિફરન્ટ બનો. ઘેટા ચાલમાં દુનિયાદારીના પ્રવાહમાં નહીં વહો, એમ કહે છે આમાં. સાહેબ બધાએ બંગલા બનાવે, તું બંગલો મૂકીને નિર્ગ્રંથના માર્ગે આ, એમ કહે છે. બધાએ રંગબેરંગી કપડાં પહેરે, તું ધવલ વસ્ત્રો પહેર, એમ કહે છે આમાં. મીરાબાઈએ શું કર્યું? રાજરાણીઓ બધી શું પહેરતી? રેશમી વસ્ત્રો પહેરતી. કાં મીરાબાઈ ખંડ વસ્ત્ર પહેરતી થઈ? કેમ કે અમારો જીવન વિલક્ષણ છે. તમે હીરા માણિક મોતીના માળા પહેરો, અમે નહીં પહેરીએ, અમે તો તુલસીની માળા પહેરીએ. સમજાય છે કંઈક? વિલક્ષણ જીવન જીવો. તમે ભોગી જીવન જીવો, જગતના બધા જ જીવો ભોગી જીવન જીવે, અમે યોગી જીવન જીવશું. જગતના બધા જીવો રાગમાં રાચે, અમે વૈરાગ્યમાં રાચશું. કેમ કે મારે રમત રમવી નથી. એ કેવળ ગાવા માટે નથી ભરતકુમાર, બેનશ્રીના ખોટા વખાણ કરવા માટે નથી. એ પદો વડે આપણી પરિણતિ એવી થવી જોઈએ. એ મામા કહે છે આ કળશોનું ભાવ એ છે, એનાથી વિલક્ષણ છે. તે સિદ્ધો ઉર્ધ્વગામી છે. જો આડાવાળા ક્યાંય ગામી નથી. આમ સાંભળો તો ખરા કેતનભાઈ, હું તમને પૂછું 2 દિવસથી ક્યાં હતા તમે? સાહેબ છે ને થોડુંક શાપર ગયા હતા, એટલે આડાવાળા ગયા. સાહેબ 3 દિવસે જામનગર ગયા હતા, આડાવાળા ગયા. સાહેબ અમે તો ભાવનગર ગયા હતા, ભાવનગર ગયા હતા, સ્વભાવનગર નહોતા ગયા. અહીંયા સ્વભાવનગર પહોંચાડવાની વાત ચાલે છે.
એટલે ક્યાંક ને ક્યાંક આડે પાટે ચડેલા. તમે જોજો સ્વાધ્યાયમાં કોઈ બેન 2-3-4 દિવસ ન આવે, મુમુક્ષુ ન આવે, આપણે એને પૂછીએ, એનો જવાબ આ 6 દિશાવાળો જ હોય. શું કીધું? એનો જવાબ આ 6 દિશામાં ક્યાંક ને ક્યાંક સેટ થાય જ. એવું કોઈ દી નહીં કહે અમે અમારા સ્વરૂપમાં હતા, સ્વભાવ કહે તો પછી મુનિપણું નહીં આવે. એટલે સિદ્ધ ભગવંતોની ગતિ સ્વાભાવિક ગતિ ખ્યાલમાં આવે છે. હા, બાકી તો 294 નંબરની ગાથા, એમાં જે અતુલ મહિમાની વાત આવી, બંધનો છેદ થવાથી જેમનો અતુલ મહિમા છે. આ ત્રીજી વખત આવ્યો મહિમાવાળો વિષય. મહિમાના 3 સંદર્ભો આવ્યા. 291માં મહિમા શબ્દ આવ્યો, 292માં આવ્યો અને 294 નંબર. આ 3 સળંગ કળશોમાં 3 જગ્યાએ 3 વખત મહિમા શબ્દનો પ્રયોગ આવ્યો. આજે ત્રીજો અર્થ આપણે વાંચી ગયા. ત્રણેયમાં અર્થ જુદા જુદા છે, ત્રણેયના સંદર્ભો જુદા છે. પહેલો છે રાગા ભાવાત અતુલ મહિમા રાજતે વીતરાગ. રાગનો થોડું ગ્રંથમાં કાઢો, જુઓ, એમાં ગોતો ઝડપથી ગોતો. 291 નંબરનો કળશ. પાના બાના હું નહીં કહું, તમે તમારી રીતે જોજો. રાગા ભાવાત, રાગના અભાવ હોવાથી અતુલ મહિમા રાજતે વીતરાગ. રાગનો અભાવ હોવાથી વીતરાગ ભાવે જે વિરાજમાન થાય એનું નામ અહીંયા મહિમા. એ અતુલ મહિમા, અતુલ મહિમા એમ. 291 નંબરનો શ્લોક, એમની બીજી લીટી છે. પછી બીજો શ્લોક, સો અયમ નન્વ અપરિપ્રમેય મહિમા. વાહ, અપરિપ્રમેય મહિમા, અરે જેને કળી ન શકો એવો એ મહિમા, અપરિપ્રમેય મહિમા ચોથી લીટીમાં છે. અને પછી આ 294માં પહેલી લીટીમાં જ આવ્યું, બંધ છેદાત અતુલ મહિમા. બંધનો છેદ હોવાથી જેનો મહિમા અતુલ છે. હવે ગોતાગોત કરવામાં સમય વેડફતા નહીં, વાત પૂરી થઈ ગઈ. થોડાક અનુસંધાન, થોડાક આગળ પાછળના સંદર્ભ, થોડુંક પ્રકરણ, આ બધું આગળ પાછળ અનુસંધાન મેળવીને આપણે સ્વાધ્યાય કરવો જોઈએ. તો એ આચાર્યોના શબ્દોનો, આચાર્યોના અભિવ્યક્તિનો આપણને મહિમા આવે. હા, આંધળે આંધળું ન હોવું જોઈએ. તો આ એક અતુલ મહિમાવાળો વિષય બહુ સરસ આવ્યો. 295 નંબરનું કળશ જુઓ. પંચ સંસાર નિર્મુક્તાન પંચ સંસાર મુક્તયે પંચ સિદ્ધાનહમ વંદે પંચ મોક્ષ ફલ પ્રદાન. 5 પ્રકારના સંસારથી મુક્ત, એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ. 5 પ્રકારના મોક્ષરૂપી ફળને દેનારા. વાહ! દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભવ પરાવર્તન, ભાવ પરાવર્તનથી મુક્ત કરાવનારા. બોલો, આ 5 પ્રકારના મોક્ષ એટલે 5 પરાવર્તનોથી મુક્ત કરાવનારા. 5 પ્રકાર સિદ્ધોને, અર્થાત 5 પ્રકારની મુક્તિને, સિદ્ધિને પ્રાપ્ત સિદ્ધ ભગવંતોને હું 5 પ્રકારના સંસારથી મુક્ત થવા માટે વંદું છું. ભાષા તો જો, 5 5 5 5 5 પંચમ ગતિની પ્રાપ્તિ માટે હું તેમને વંદન કરું છું. આમાં પણ બહુ સરસ બધી ચર્ચા આવી. હવે આજે 177મી ગાથામાં જેની અદ્ભુત ચર્ચા સ્વામીજીએ આજે લીધી છે, હું આજે વિશેષ રૂપે આના ઉપરનો સ્વાધ્યાય આજે રાત્રિના સ્વાધ્યાયમાં લઈશું, જેમાં કારણ પરમાત્માનું સ્વરૂપ 7 વિશેષણોથી બહુ અદ્ભુત રીતે આમાં કરી છે. ખાસ કરીને આમાં પરમનો વિશેષણ, શુદ્ધનો વિશેષણ અને જ્ઞાનાદિ 4 સ્વભાવવાળો વિશેષણ, એ બહુ માર્મિક છે. ખાસ કરીને 2, પરમ અને જ્ઞાનાદિ 4, આની ચર્ચા આપણે લેશું. અંતિમ મંગલ સ્વરૂપે ગાથાનો પાઠ કેવળ કરીએ. જાય જર મરણ રહિયમ પરમમ કમઠવજ્યમ શુદ્ધમ નાણાય ચૌસહાવમ અક્ષયમણિ અક્ષયમ વિનાશમચ્છેયમ કર્માષ્ટવર્જિત પરમ જન્મ જરામરણહીન શુદ્ધ છે.
જ્ઞાનાદિચાર સ્વભાવ છે અક્ષય અનાશ અછેદ્ય છે.